માતાજી, જય ગોગા મહારાજ, જય ઝોપડીમાં. કેમ છો બધા મારા વાલા મિત્રો? આજે મિત્રો જવાનું છે પાટણ. તો ફરીથી મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે તમને પાટણ બતાવીશ. તો મિત્રો, તમે મને ખૂબ સપોર્ટ ઇન્સ્ટાગ્રામમાં કર્યો છે, તો થોડો ઘણો ભાઈને યુટ્યુબમાં પણ કરો. સરસ મજાના બ્લોગ બનાવું છું, તો એના કારણે ભાઈને થોડો સપોર્ટ કરતા રહો. અને આજે પાટણ જવાનું છે. પાટણ એક દુકાન આવેલી છે, કુળદેવી ગાર્મેન્ટ કેવું નામ છે, તો તેનું પણ પ્રમોશન કરવાનું છે અને તે પણ જઈશું. અને પ્લસ મારે રાણકી વાવનો પણ વ્લોગ લેવાની ઈચ્છા છે, તો રાણકી વાવ આજે તમને બતાવીશ. તો વિડીયો પર રહેજો. અને કોઈ પણ ભાઈ નવા હો તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો. અને જે કોઈ ભાઈએ મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ પણ કરી નાખજો. અને મિત્રો, વિડીયો કેવો લાગે તમે કોમેન્ટમાં જરૂરથી મને જણાવજો. અને લાઈક તો જરૂરથી કરજો ભાઈને. ચલો, તો હવે આપણે પાટણ. તો મિત્રો, આ છે ધાનેરાનું રેલવે સ્ટેશન. હવે થોડી જ વારમાં ટ્રેન આવવાની છે, તો હું ટ્રેનની રાહ જોઈને જ અહીંયા આપણે પ્લેટફોર્મ પર ઊભો છું. તો થોડી જ વારમાં ટ્રેન આવવાની છે, તો ટ્રેનમાં બેસીશું. જોઈ લો, આ ધાનેરાનું રેલવે સ્ટેશન છે. હાય ગાઈસ, આ છે બાગેશ્વર મહાદેવનું મંદિર. અને બાગેશ્વર મંદિરના એક જટ સામે આવેલી છે આપણી કુળદેવી ગાર્મેન્ટ. તો જોઈ લો, અહીંયા જો તમે પાટણના છો અને પાટણની આજુબાજુના છો, તો અહીંયા કુળદેવી ગાર્મેન્ટની જરૂરથી એકવાર મુલાકાત લેજો. અહીંયા તમને મળવાના છે 1999માં તમને મળી જવાના છે 12 શર્ટ. ભરપૂર સ્ટોક છે, નવો સ્ટોક આવેલો છે. અને જોઈ લો, અહીંયા તો ઓફરના કડાકા ભડાકા ધમાકેદાર ઓફર છે. તો જરૂરથી અહીંયા અમારી શોપની વિઝિટ કરજો. અને અહીંયા તમને સારી સારી ઓફર જોવા મળવાની છે. જોઈ લો, ઓફરમાં એવું રહેવાનું છે કે તમને 999માં 3 નંગ ફોર્મલ પેન્ટ મળી જવાની છે. અને 999 3 નંગ કોટન પેન્ટ. 1199માં તમને કાર્ગો પેન્ટ 3 નંગ મળી જવાની છે. અને 1199 રૂપિયામાં તમને જીન્સ પેન્ટ પણ મળી જવાની છે. અને હેવી બ્રાન્ડેડ સ્ટાન્ડર્ડ પેન્ટો જોયો અહીંયા પડી છે. આ તમને 1499માં 3 નંગ મળી જવાની છે. એટલે ભરપૂર સ્ટોક છે. લગ્નની સિઝન આવી રહી છે, તો તમારે બહાર ક્યાંય રખડવાનું જ નથી. સીધું અહીંયા આવી જાઓ અને ઓછા બજેટમાં સારા કપડાં લઈ જાઓ. માણસો એમ કે છે કે સસ્તું ક્યારે સારું ના હોય, પણ અહીંયા સસ્તું જ સારું છે. જો માલ ઇધર મિલતા હૈ ઓર કહાં પર ભી નહીં મિલતા. તો જરૂરથી અમારી આ શોપની વિઝિટ કરજો. જોઈ લો, સરસ મજાના કપડાં લાવેલા છે. જોઈ લો મિત્રો, આપણે તો કપડાં લઈ લીધા છે. એના કપડાં લઈને હવે બહાર નીકળ્યો છું. હવે મારે સીધું જવું છે રાણકી વાવે. એટલે રાણકી વાવે જવાની ઈચ્છા છે. તો મિત્રો, વિડીયો પર રહેજો અને તમને હું રાણકી વાવ આજે બતાવીશ. માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો, એક્ઝેક્ટ રાણકી વાવનો આગળનો એન્ટ્રી ગેટ છે. અને એન્ટ્રી ગેટ કરતા જ તમને અહીંયા ધ્વજ દેખાવ છે. જોઈ લો, આ છે ધ્વજ. અને આ શ્રી ખોડિયાર સોડા સેન્ટર. તો અહીંયા અમે સોડા પણ પી લીધા. અને હવે સીધું જવાનું છે અંદર રાણકી વાવ જોવા. તો વિડીયો પર રહેજો. જો કોઈ ભાઈ નવા હો તો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી નાખજો. અને દેખતા હો અને તમે દેખવામાં થોડી મજા લો તો લાઈક પણ કરી નાખો. અને એક વિડીયો કેવો લાગે તો કોમેન્ટમાં પણ જણાવજો. ચલો હવે અંદર જઈએ. મિત્રો, આપણે એન્ટ્રી કરી લીધી છે ને હવે સીધું જવાનું છે અંદર. એટલે એના માટે અહીંયાથી એક આપણે ટોકન પણ લેવાની છે. જોઈ લો,
અહીંયા ટોકન ખિડકી આપેલી છે. એન્ટ્રીની એક્ઝેક્ટ ડાબી બાજુ અહીંયા ટોકન ખિડકી આપેલી છે. તો અહીંયા ટોકન લઈને અંદર જઈશું. ચલો મિત્રો, અહીંયા ઓનલાઈન ટિકિટ લેવી પડે છે અને આ છે સ્કેનર. તો અહીંયા સીધું તમે સ્કેનર કરો એટલે તમારો યુપીઆઈ કોડ નો હોય એટલે તમારી ઓનલાઈન ટોકન નીકળી જાય છે. અને ટોકન જોઈ લો, આપણી નીકળી ગઈ છે. લાવો મોબાઈલ, અહીંયા આપણી ટોકન નીકળી ગઈ છે. અને હવે સામે સાહેબને બતાવી અને અંદર આપણે એન્ટ્રી કરીશું. ચાલો તો મિત્રો, અહીંયા ટોકન બતાવી દીધી છે અને અહીંયાથી સરસ મજાનું જે પાટણમાં સારામાં સારું સ્થળ એટલે અહીંયાનું ગાર્ડન વીવીઆઈપી આવ્યું છે. તો અહીંયા ઘણા બધા આલ્બમો, સોંગો અહીંયા શૂટ કરવામાં આવે છે. અને અંદર આગળ આવેલી છે રાણકી વાવ. તો રાણકી વાવ હું તમને બતાવીશ. પણ અહીંયાનું ગાર્ડન મને એક નંબર લાગ્યું. બાગ બગીચા જોઈ લો તમે, કાચ જેવા જખે છે અહીંયાથી. ચાલો તમે આપણે અંદર. જય માતાજી મિત્રો, કેમ છો બધા મારા ચાહક મિત્રો? મિત્રો, આજે પાટણમાં રાણકી વાવે હું આવ્યો છું. તો અહીંયા ઘણા બધા મારા ફેન ફોલોઈંગ મને મળ્યા છે. આપણા ભરતભાઈ ચૌધરી જે અહીંયા ફરજ બજાવી રહ્યા છે. અને અહીંયા શ્રી રામચંદ્ર ભગવાન કી જય. તો મિત્રો, તમે વાંચી શકો છો અહીંયા રાણકી વાવનો પૂરો ઇતિહાસ લખેલો છે. આ છે ગુજરાતીમાં. તમે વિડીયો ઉભો રાખીને વાંચી શકો છો. અને જોઈ લો, તમે જો હિન્દી વાંચતા આવડતું હોય તો આ રાણકી વાવનો ઇતિહાસ તાંબા પત્તરમાં લખેલો છે. જોઈ લો. તો હિન્દી પર તમે વિડીયો ઉભો રાખીને વાંચી શકો છો. અને ઘણા ભણેલા હો, મેટ્રિક પાસ હો, તો ઇંગ્લિશમાં પણ તમે વાંચી શકો છો. તો હવે આપણે અહીંયાથી એન્ટ્રી કરતા જ એક્ઝિટ જમણી બાજુ આ એમના 3 પોસ્ટર મારેલા છે, ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ. તો જોઈ લો, અહીંયાના બાગ બગીચા જુઓ. ફોટોગ્રાફિક અને વિડીયોગ્રાફિક કરવા માટે તો ખાસ છે. તો જરૂરથી એકવાર અહીંયા આવજો. મને ખૂબ આનંદ થયો છે. મિત્રો, તમે આજુબાજુના છો તો રાણકી વાવનો એકવાર જરૂરથી મુલાકાત લેજો. અને મિત્રો, તમે આવેલા હો તો જરૂર મને કોમેન્ટથી પણ જણાવજો. ચાલો તો હવે મિત્રો, સામે ધરું કાપવાનું ચાલુ છે. અને કેટલો વીવીઆઈપી અહીંયા ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી કરવા માટે આવેલો છે. અને બાગ બગીચામાં વીવીઆઈપી જુઓ, રસ્તાઓ મૂકેલા છે. તો મિત્રો, અહીંયા જો રીલ્સ બનાવો, તમે રીલ્સના શોખીન હો યા તમે વ્લોગર હો તો જરૂરથી એકવાર અહીંયા આવજો. મજા આવશે અને ખૂબ ઘણેરો આનંદ થશે. મિત્રો, જોઈ લો, આ છે રાણકી વાવ. તો આ રાણકી વાવ પાણી પીવા માટે બનાવેલી છે. અને કોને બનાવી અને જો તમને ખબર હોય તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. નહીં તો હું તમને આખી રાણકી વાવ જોયા પછી આ રાણકી વાવ કોને બતાવી હતી એ પૂરું હું તમને ડિટેલમાં સમજાવીશ. ચાલો હવે અંદર. હજારો વર્ષ જેવા થઈ ગયા છે છતાં અહીંયાના પથ્થર એવા ને એવા છે. ચલો અંદર જઈને બતાવીશ તમને. જોઈ લો મિત્રો, હજી તો હું થોડો જ અંદર ઉતર્યો છું છતાં પણ અહીંયાથી કેવી વાવ તમને દેખાય છે વિડીયો અંદર. જોઈ લો. અને હું તમને નજદીકથી એમના પથ્થર બતાવીશ કે એટલા વર્ષથી એ પથ્થર છે તો પથ્થરની સિચ્યુએશન શું છે એ પણ તમને બતાવીશ. ગરમી બહુ પડે છે, કાળધાળ ગરમીમાં હું મિત્રો વ્લોગ બનાવું છું, બહુ મહેનત કરું છું. તો તમે મને થોડો સપોર્ટ કરો, વિડીયો શેર પણ કરો, લાઈક કરો, તમારા મિત્રોને મોકલો અને જણાવો તમને વિડીયો કેવો લાગ્યો. આ છે વાવ, જોઈ લો, રાણકી વાવ. તો અહીંયાની નકશી કલા જુઓ. આ કોઈ મિત્રો લાકડું નથી પણ આ છે તો રાણકી વાવ છે. તો જોઈ લો, આ લાકડું બીજું નથી, આ પથ્થરની બનાવેલી છે રાણકી વાવ. જોઈ લો. અને એક વસ્તુ હું તમને બતાવું, જોઈ લો નજદીકથી કે આટલા વર્ષોથી પથ્થર છે. આ પથ્થરની સિચ્યુએશન, કન્ડિશન કેવી છે જોઈ લો. પથ્થર પણ સડી ગયા છે અને સડો લાગી ગયો છે પથ્થરને. આ પથ્થર જુઓ તમે, જોઈ લો. હું તમને ઝૂમ કરીને બતાવું. મિત્રો, આ વાવ જમીન અંદર બનાવેલી છે. તો ઉપર તો જમીનનું લેવલ બરાબર છે પણ આ જમીન અંદર બનાવેલી છે. તો આવી વાવ તમને ક્યાંય જોવા નથી મળવાની. જોવા મળવાની છે તો માત્ર પાટણ અંદર જોવા મળવાની છે. આપણી પાટણની રાણકી વાવ
તમે વિદેશ, દુબઈ, ફોરેન ગમે ત્યાં ફરો, અમેરિકા ફરો, પણ આવી વાવ તમને ક્યાંય જોવા ન મળે. કારણ કે આ અમારા 500 પાટણનું રજવાડાની એક ઐતિહાસિક નગરી છે. જોઈ લો. તો મિત્રો જોઈ લો અહીંયાની નકશી અને આ તસવીર તમે જુઓ. આ કોઈ લકડામાં કોચેલી નથી, પણ મિત્રો આ પથ્થરની કોચેલી છે. હજારો વર્ષ થઈ ગયા છે, છતાંય પણ એનું નકશી કલા જોયા જેવું છે. એને થોડો સડો તો આવી ગયો છે, પથ્થર છે છતાંય પણ હજુ એવી એવી છે. અને આ જોઈ લો, આ વિયતમાંની તસવીર બનાવેલી મને એવું લાગે છે. બધી અલગ અલગ તસવીરો બનાવેલી છે, જોઈ લો. અને કદાચ બીજી પણ તસવીર હોય તો મને તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો.